વડોદરા શહેર મહાશિવરાત્રી પર્વને લઈને ગોત્રી વિસ્તારમાં જય ભોલે યુવક મંડળ દ્વારા બરફનું શિવલિંગ એ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગોત્રી વિસ્તારમાં જય ભોલે યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેને લઈને મહાશિવરાત્રી પર્વ લઈને બરફનું શિવલિંગ છેલ્લા કેટલાક વર્ષોથી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વર્ષે આ યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 200થી વધારે લોકોએ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. ભગવાનના દર્શન કર્યા હતા, જેમાં મંડળ દ્વારા લોકોને શિવજીની પ્રતિમા આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ મંડળ દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે મહાશિવરાત્રિના પર્વે લઈને અમે ગોત્રી વિસ્તારમાં જય ભોલે યુવક મંડળ દ્વારા અને જય ભોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એના દ્વારા અમે દર વર્ષની જેમ બરફનું શિવલિંગ બનાવીએ છીએ અને એ લોકો વચ્ચે આકર્ષિતનું કેન્દ્ર બની રહે છે. અને અમે પ્રસાદી રૂપે અમે સૂકી ભાજીનું વિતરણ કરીએ છીએ. અને આજે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમારું પહેલું ટ્રસ્ટ દ્વારા અમે એક આયોજન રાખ્યું હતું બ્લડ કેમ્પનું. એ અત્યાર સુધીને અમારે 200 યુનિટ થઈ ગયા છે. અમે લગભગ 8 થી 10 વર્ષ આ આયોજન રાખીએ છીએ ગોત્રી વિસ્તારમાં. દર વર્ષે અમારે આ જે બરફની શિવલિંગ બનાવી છે એમાં 5 લાદી જાય છે. એક ઘનશ્યામભાઈ માળી અને એક કાંતિભાઈ કરીને છે. એ બંને જણ થઈને સવારે 5 વાગ્યાથી લગભગ બનાવે છે અને 4 થી 5 કલાકનો ટાઈમ અંદર જાય છે શિવલિંગમાં બનાવવામાં. લોકો માટે પણ આકર્ષિતનું કેન્દ્ર બને છે દર વર્ષની જેમ. મારું નામ ધર્મેશ ઠાકોર.